મિત્રો વાત કરીએ શેર બજારમાં તાજેતરમાં ઉતાર ચઢાવ વચ્ચે ઘણી મોટી બ્રોકરેજ ફર્મે તેમના પસંદગીના શેર ઉપર ખરીદીની સલાહ આપી છે. તેમનું માનવું છે કે મજબૂત કારોબાર, સારો ગ્રોથ આઉટલુક અને ભવિષ્યની યોજનાઓના દમ પર આ શેરમાં આવનારા સમયમાં સારું પ્રદર્શન કરી શકે છે. આમાં હોટેલ સેક્ટર, રિટેલ, ઓઇલ એન્ડ ગેસ, રિયલ એસ્ટેટ, એસેટ મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગ સેક્ટરની કંપનીઓ જોડાયેલ છે. એટલે કે તાજેતરમાં અત્યારે આપણને શેર બજારમાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં ઘણી મોટી બ્રોકરેજ હાઉસ છે જેમને તેમની પસંદગીના શેર ઉપર રિપોર્ટ બહાર પાડ્યા છે, જેમાં તમે લાંબા સમય સુધી રોકાણ કરી રાખો તો તમને સારું એવું વળતર મળી શકે છે. તો આ કયા શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું આપ્યો છે એ આપણે ડિટેલમાં જોઈશું. સૌથી પહેલા મોતીલાલ ઓસવાલના વિશે વાત કરીએ તો મોતીલાલ ઓસવાલે ટાટા ગ્રુપની કંપની ઇન્ડિયન હોટેલ પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. ટાર્ગેટ પ્રાઇસ ₹870 રાખ્યો છે. બ્રોકરેજનું માનવું છે કે આ શેરમાં લગભગ 19% સુધીની તેજી આવવાની શક્યતા છે. તેમનું કહેવું છે કે સ્થાનિક પ્રવાસન સતત મજબૂત બનેલું છે. કંપની પાસે નવી હોટલોની મોટી પાઇપલાઇન પણ છે, જેનાથી આગામી કેટલાક વર્ષોમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે. મોતીલાલ ઓસવાલે 23 જુલાઈના રોજ પોતાના રિપોર્ટમાં વિશાલ મેગામાર્ટ પર બાય રેટિંગ જાળવી રાખતા ₹165 ટાર્ગેટ આપ્યો છે. હાલનો ભાવ આ શેરમાં ₹108 છે. જો આમ જોવા જઈએ તો બ્રોકરેજના અંદાજમાં આ શેર લગભગ 53% સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીનો કારોબાર સતત મજબૂત બનેલો છે. તેનું મોટું કારણ સારી પ્રોડક્ટ મિક્સ, મજબૂત ઓન બ્રાન્ડ પોર્ટફોલિયો અને ખર્ચ પર નિયંત્રણ સારો છે. જોકે મોતીલાલ ઓસવાલે કેટલાક જોખમો તરફ પણ ઇશારો કર્યો છે. પહેલીવાર સનસેરા એન્જિનિયરિંગ પર કવરેજ શરૂ કરતા બાય રેટિંગ આપ્યું છે. બ્રોકરેજે તેનો ટાર્ગેટ પ્રાઇસ ₹4130 રાખ્યો છે, એટલે કે લગભગ 28% અપસાઇડ જોવા મળી રહ્યો છે. ગોલ્ડમેન સેક્સનું માનવું છે કે કંપની હવે ઓટો પાર્ટ્સથી આગળ વધી સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ જેવા હાઈ વેલ્યુ બિઝનેસમાં કમાણી વધારવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે. પછી વાત કરીએ એમકે ગ્લોબલે પહેલીવાર એસબીઆઈ ફંડ મેનેજમેન્ટ ઉપર બાય રેટિંગ આપ્યું. તેનો ટાર્ગેટ ₹750 રાખ્યો. આ આઈપીઓના એલોટમેન્ટ પ્રાઇસ ₹574 સરખામણી લગભગ 31% સુધીનું રિટર્ન મળી શકે છે. બ્રોકરેજનું કહેવું છે એસબીઆઈની મજબૂત બ્રાન્ડ અને મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કંપનીની સૌથી મોટી તાકાત છે. બેંકનો કરોડો ગ્રાહક સુધી હજુ પણ એએમસીની પહોંચવાની વધવાની ઘણી શક્યતાઓ છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે બીપીસીએલ પર બાય રેટિંગ આપતા ટાર્ગેટ પ્રાઇસ ₹400 થી વધારી 415 કરી દીધો છે. હાલના ₹310 ભાવના સામે આ શેરમાં લગભગ 34% સુધીની તેજી આવી શકે છે. બ્રોકરેજનું કહેવું છે રિફાઇનિંગ કારોબારની મજબૂત કમાણીએ જૂન ક્વાર્ટરમાં માર્કેટિંગ બિઝનેસમાં નુકસાનની મોટા પાયે ભરપાઈ કરી દીધી છે. જોકે એલપીજી કારોબારમાં મોટું નુકસાન અને પેટ્રોલ ડીઝલના ઓછા માર્કેટિંગ માર્જિન અસર કંપનીના પરિણામો ઉપર પડી શકે છે. જેફરીઝે ઇટરનલ પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ ₹415 રાખ્યો છે. બ્રોકરેજના મતે શેરમાં લગભગ 45% સુધીનો ઉછાળો આવવાની સંભાવના છે. જેફરીઝનું કહેવું છે કે કંપની માત્ર ડિસ્કાઉન્ટ આપીને કારોબાર વધારવાને બદલે લાંબા ગાળા સુધી નફાકારકતા મોડલ બનાવવા માટે ફોકસ કરી રહી છે. બસ આ જ વાત તેને હરીફોથી અલગ પાડે છે. ગોલ્ડમેન સેક્સે સનટેક રિયલ્ટી પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ ₹490 રાખ્યો છે. તેમના મુજબ લગભગ શેરમાં 60% સુધીનું અદ્ભુત રિટર્ન મળી શકે છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનું પ્રી સેલ્સ 20% વધ્યું અને પ્રીમિયમ લક્ઝરી ઘરોની મજબૂત માંગનો ફાયદો કંપનીને મળી રહ્યો છે. આવનારા મહિનાઓમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ઘણા નવા પ્રોજેક્ટ લોન્ચ થવાના છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે અત્યારના ઉતાર ચઢાવ ભરેલા માર્કેટમાં બ્રોકરેજ હાઉસે 7 એવા શેર જણાવ્યા જેમાં તમને આવનારા સમયમાં 60% સુધીનું રિટર્ન મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો.